ગુડ આફ્ટરનૂન, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય અને તમને બધાને રામોત્સવની હાર્દિક શુભકામનાઓ અને બધા પોતપોતાના ઘરે હેલ્ધી સ્વસ્થ મજામાં હોય. અને રાત્રે આપણે જે સરઘસ નીકળશે એમાં આપણે જાશું, તમને બતાડીશું અને તમને બધાને અગેન રામનવમીની શુભકામના. અને હા, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છો ભાઈ? લો આમાં દેખાય નહીં, સોરી. અત્યારે વાગ્યા છે 1:30 અને આજે સન્ડે આપણે જવાનું તો હોય નહીં કાંઈ. તો મને એવું થયું કે આપણે અત્યારથી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ને તો તમને બધાને હું શું શું કરતો હોય, શું ન કરતો હોય જોવાની મજા આવશે. અને હું ઘરે જ છું હજી. અને આપણે આઈ થિંક 6-7 વાગે જો દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. અત્યારે બધે મસ્ત ડેકોરેશન કર્યું છે, ઝંઝેડા બી કર્યું છે, પણ હું ઝાંઝડા ન જોઈ શક્યો કે તમારો ભાઈ યાર કામઢો માણસ છે, દુકાનો હોય બધું હોય ને એટલે તમે સમજી જાજો. તો બી તમારા માટે કરું છું હું એટલું, તમારા માટે ને મારા માટે બી. તો ચાલો આપણે મળીએ પછી જમી લઈએ. પબ્લિક દેખો કિતને રામનવમીમાં બાબા સાહેબની સાફ સફાઈ થાય. હા હો ભાઈ, રામનવમી છે તો કેસરી થોડુંક દેખાય છે ખરું? હા હો ભાઈ. હે કેસરી રંગ દીકરા બ્રો. હા, કેસરી રંગ દેવા અમે જઈ ઝાંઝેડા. કોઈ હે નહીં તો જો હું નપ્પુ જઈ છે. અપ્પુ અમે આપણે મુંબઈ હતા ને એમાં વ્લોગમાં આવ્યો હતો અપ્પુભાઈ. ચલ રેડી, અમે નપ્પુભાઈ ભાઈ જઈ ઝાંઝેડા. ત્યાં પબ્લિક જોવા જાય છે, કેવા માંગે છે પબ્લિક. મેં ને અપ્પુભાઈ જઈ પબ્લિક જોવા ઝાંઝેડા. કેમ કે હવે અલગ અલગ પડી ગઈ રામનવમી. કા ભાઈ? હા, બે થઈ ગઈ હવે જુનાગઢમાં. હા, ઝાંઝેડા વાળા રીચ પબ્લિક અને કાળવા ચોક વાળા આપણે પુઅર પબ્લિક યુ નો રીચ પબ્લિકમાં જાય છે જોવા અને ગરીબ માણસોમાં પછી જાઉં. કા આ બધી પૈસાવાળા માણસની રામનવમી ઉડે તો જાઓ. હા ભાઈ, ઝાંઝેડા આવ્યા રામનવમીમાં કોઈ હતું નહીં તો હું ને અપ્પુભાઈ ભાઈ જે ભાઈ જાય છીએ હવે રામનવમીના રામ ભગવાનના દર્શન કરવા. હબ્બા પોલીસ બંદોબસ્ત છે, પોલીસ વાળા માને હબ્બા હોટા. હા જઈશ તો ખરા હો ભાઈ, પણ આપણી ગાડી ન જાય ને. હા હો ભાઈ, છે ને રહીશ આ બધું જો. આમાં ટ્રાફિક ન થતું હોય, પબ્લિક જો ખાલી. આ ખોટું કરો તમે ભાઈ. નહીં, આ ખોટું કરો નીતિનભાઈ. તમે હું ખોટું કરીએ કે તમે આનંદ લેવા આવ્યો કે ભગવાન? બધા દોસ્તારો હતા રખડતા હતા કે સારું છે ડેકોરેશન. તમે એકલા છો? સ્પેશિયલ શરબત હું ને આપું ભાઈ. ઓકે. સ્પેશિયલ શરબત પીવા ખાવડું ભાઈ આવ્યા છે. 3 ગ્લાસ તો એમને કેટલી ટ્રાફિક કેટલી છે એ બાજુ તો જોઈ આવી. એ બાજુ હું આપું લોક બનાવ્યો સ્પેશિયલ. હાલો તમારે આવવું હોય તો. આ બધાને જલીલ કેના જલીલ મોટી ભૂઈ ત્યાં બધા જ લોકોને વિનંતી જો જલીલ ત્યાંનો જવા હેઠે રહેવાય પબ્લિક મજા આવે એટલે જો ક્યાં પગ હેઠે. આપણી શોભાયાત્રા પહોંચી રહી છે થોડી જ વારમાં આપણી વચ્ચે.
સ્ટેજ એકવાર ખાલી થશે ત્યારબાદ ચાલુ કરવાનું છે. બધા આજુબાજુ જેટલા ઊભા છે બધાને વિનંતી એકવાર સ્ટેજ ઉપર અપ્પુ ખોટે એન્ડ પાતરભાઈ મોટે બે આપો બે હજી એ બેને સોડા પીવી હતી. સોડા એનું ઘણું હુકાતું હતું. હવે હું આપણે સોડા પી લઈ, શરબત નથી પીવી. પાતર આ પાતર અહીંયા જો શરબત પીવાય નહીં. શરબતમાં પાતર કે ગળું શરબતમાં શેકરી બેકરી થોડું કદાચ ભૂલમાં મિક્સ થઈ ગયું હોય તો આપણે ગળાની તો દેવાઈ જાય. મેં આપણે સોસ તો સોડા મળે પણ સોસ્યો પી લે મેં કીધું. આપણી વીએસ ફેશન ફેક્ટરીની સામે જ છે એટલે આપણે કાંઈ ઉપાધિ હે નહીં. એટલે એવું આને ઉપાધિ ન હોય જાહેર એટલા રોડ ચલતા હોય ને. પણ આમ નહીં સોડા બોડા પીવામાં પૈસા ના હોય તો અમને વાંધો ન આવે. પૈસા ના હોય જાંજડા કેવું ચકમકે બધે તો બધે બતાવી બેન કે મારે કોઈ પાછું બતાવું. ભાઈ અંકલ અમારા બ્લોગમાં હાઈ કરી પબ્લિક ચિલ્લા રહી थी કે ભાઈ આવો ભાઈ આવો. ભાઈ આવી ગયા. આવી ગયા. હા અને પબ્લિક પબ્લિક એ ફૂલ અપાવ હે અહીંયા. જો ખાના ભગવાન કૃષ્ણ ભગવાન કાના ભગવાન કાના ભગવાન કૃષ્ણ ભગવાન મોરલી વાળો કાનો. અને આ જો ગીત ઈ જ આવ્યું જો આ વાળું ચિરાગભાઈ એ જો ઓન ડ્યુટી ફૂલ ડ્યુટી કરે છે જો. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ. હા. અમારા સાહેબે ફૂલ સાહેબ વરુ સાહેબ આપણા એને રામનવમી હોય એપ્રિલ હોય કે બધી હોય એ બિચારા આમ જ હોય આમ ઓન ડ્યુટી. હા કામ જ કરવાનું હે. શોભાયાત્રા આવી ગઈ છે જો. ના ચાંદીની इंडियन कोबरा રાવણ 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 મુંજાઈ ગયેલા रावण ने હું લાવું ભર્યું ને ભાઈ ને કે રાવણ ને દાંત કાઢ ભાઈ મુંજા માથે વિષ્ણુ ભગવાન માતાજી માતાજી એ રાવણ દાંત તો કાઢ દાંત કાઢ દાંત કાઢ
બધા હજી બહાર ચાલુ છે આ તો થોડાક ए, हाँ ये मेरा भाई आरिफ भी थक गया था, मैं भी थक गया था। वो क्या है ये ना, अपना भाई है ये खालिद रफीकड़ा ठग गया ये तो ना ना ये वो समझो अगलो हाँ बोल तुम्हें क्या चिराग पाए છે હાલો કઈ જતો તો નજીક લાગે આવી ગયો લાગે નજીક એટલે ઈ આયા છે હવે આપણે પતી જાય એવું લાગે, પૂરું થઈ ગયું લાગે. હવે થોડીક વાર પછી આપણે જાવું કાળવા ચોકમાં. હું કે જાવું ને કાળવા ચોકમાં જાવું ને હવે. હવે કાળો ભાઈ જવાનું હોય હા હવે કાળવામાં જાવું. આ માનવભાઈ આવી ગયા સ્કીમ દેવા વાળા. પડી ગઈ યાર બે આઈસ્ક્રીમ લઈ જઈને આ લોકો એક્સ્ટ્રા એવા આ તો ઓલો ન હોય. હા જો આ લોકો હાથમાં જ લઈ લીધી. હવે જઈએ અમે કાઢવામાં. અમે નકુભાઈ વાળા બે ભાઈ પાતરભાઈ મળી ગયા અમને. પાતરભાઈનો અઠવાડો થઈ ગયો એમાં મજા આવી. કેટલાય લોકો ચિતોડામાં આવ્યા હતા લઈ ગયા નાગલો નવું છે તો બીજા જ મોટા મોટા હોય ગયા ભાઈ. અમને ખબર હતી કે નહીં આ ક્યાં રોડતા શું લેતો ભાઈ આ ટી-શર્ટ બોલે મોટો બતાવ એક બોલે આ તો મને ખબર છે ને આપણે આ ટી-શર્ટ માં ફોટો છે મને યાદ આવી ગઈ વિરાટભાઈ જયારે મને યાદ નથી આવતા જો આવડા ચિતોડામાં આવી ગયો લઈ ગયા આપણે ચિતોડામાં આવી ગયો અત્યારે અને પાછળ તો મોટા મોટ કે જ છે કે ભાઈ હું તો કાંઈ એક નહીં મારે, હું તો ગમે ત્યાં વયો જાઉં. એનું તો પાછળ તો મનમાં નથી તો દુઃખ પાક મારે આ નાગેશ મારો ભાઈ. ભાઈમાં એવું હતું ને ભાઈ અને દર વખતે વેલકમ નથી હોય તો ફોન કરીએ ભાઈ આવું હોય નવરાત્રી એ વેલકમ તો કે ના ના તમે જઈ આવો પણ કઈ નવરાત્રી હતી બહુ કઈ ખાસ આયોજન હતું નહીં તો મેં મારા ભાઈને ફોન કર્યો ને મને ખબર હતી કે ના પાડીશું તો આપણે ફોન કરીને કંઈ ફાયદો હતો નહીં. અમારે કંઈ જવાનું ફિક્સ હતું નહીં. માનો ભાઈ કે જવું હોય તો હાલો જઈએ ઓકે એ ભાઈ રોકડા પાતર રોકડા પૈસા દેવી કોણ કોણ પાતર કોણ હું તારે એમને વાતો મારવા આવ્યો હતો જાઓ કી જય. રામ ભગવાન ભાઈ આપો ને લવ કુશ કાગળિયા ઉડેડા હો ભાઈ. કાગળિયા ફેટા આ માંગો છે આમાં બોલે કરો યાર આમ આખો તો જાય નાક પાય આવે આમ જામ એ અપુલ આપી દે અપુલે પૂરી થઈ ગયું. હર હર મહાદેવ. તો પૂરું થઈ ગયું. પૂરું એટલે ચાલુ જ છે હજી, પણ હવે અમે કાળવામાં જઈએ. કાળવાના રામનવમી જોઈ લઈએ પછી આપણે ત્યારે ક્યાં પડી કાળવા ચોકમાં રામનવમી થાય ને અહીંયા તો હજી ચાલુ હોય, પણ કાળવામાં નાગેશભાઈ રાહ જોઈએ. મારો ભાઈ રાજુ જે ભાઈ રાહ જોઈ રહ્યો હતો, અને આ છે માંજી એ ખોટે વાતો કરી અને માણસોને ફૂસલાવે છે. છોકરીને ફૂસલાવે છે.
એ નાગલા તારું શું કહેવાનું જાણે બીજા છોકરીને ખુશ લાવે છે ને ખોટી વાત તમે છોકરાની જિંદગી બગાડી ગયા. તમે આમ કરો તારું એકની નહીં ઘણી બહુ બધી છોકરી નવા પપ્પા બન્યા છે પછી જો આપ 13 નો મતલબ શું છે કે તમે ખાલી શોખથી રાખ્યું છે હિમાલયભાઈ 13 શોખ એવું છે બીજું કાંઈ નથી ને આજે રામનવમીથી તમે ગયા હતા મૂકી દીધું બધું. લ્યો અને રામનવમીમાં જવાનું કીધું તો કે મૂકી દીધું આ તો હે ને એવું કેમ છો દાંત કાઢ તો ભવનાથ ભાઈ આજે તમે આ વ્લોગ શું સોરી વ્લોગ બનાવ્યો વ્લોગ બધું બનાવ્યું ક્યાં બતાવો બતાવો અચ્છા સ્નેપમાં વાત કરો છો બતાડવું ઓ નાગેશભાઈ હા ભાઈ આ બ્લોગ બનાવ્યો ઓલો આમ કરો તો બેક કરો તો થોડુંક. આજે નાગેશભાઈ વ્લોગ ઓલા બનાવવા ગયા હતા સ્પેશિયલ વિડીયો તમે વ્લોગ બનાવી આપણે નાખીશું એમાં ઓહો માનવનો બાનવને બધાય છે એ તો ઓલો પડી જાય છે મને. વ્લોગ આમાં કાઢે છે અમારા ભાઈ હાલો એટલે એમ કીધું કે અમે બહાર જઈ જો મારો ભાઈ એમ તો મોબાઈલ લીધો એટલે મોબાઈલનો યુઝ કરે છે એમાં વ્લોગ ટૂંકમાં અમારો નાગેશ તો જ છે આ બધું નાગેશનું એકાઉન્ટ છે એટલે નાગેશભાઈને મેં કીધું તું વ્લોગ બનાવી એટલે તારો વ્લોગ આવી જાય એમાં અને મારો જ આવી જાય અને આ માનવ સુનિલભાઈ તમારું શું કેવું બે શબ્દ કયો બે શબ્દ એટલે કંઈક ભાષામાં કયો એડિટિંગ નથી કરી દેતો વિડીયો મેં એવું કીધું કે વિડીયો એડિટ કરી દે આજકાલ કરે છે એમ ના કરે. ભલામણ કરો થોડીક. બાબા સાહેબના વિડીયો બનાવવાના હે માનું એ વિચારો કેદીનો કહીશ તને કે બાબા સાહેબના વિડીયો બનાવે છે 17 વખત મેં ફોન કર્યો એક વખત બનાવવામાં નહીં વિડીયો બનાવવામાં તો બિચારો મને ફોન કરે પણ હું એને એડિટિંગ કરવાનું બોલું નથી કરી દીધો નથી કરતો ભાઈ. લકીભાઈના ચૈત્રી નોરતા પૂરા આ લકીભાઈ આજ નથી પૂરા આજ તમારા પૂરા થાય ને ચૈત્રી નોરતા 9 દિના કાલ કાનાલ આપણે ગાડી કાઢાવી દીધી એટલે રાઈતે ખાતો નથી છૂટતો નથી રાઈતે તો રાઈતે શું કામ ઈ તો કહો ચા પાણી જ પી રાઈતે ખાતો જ નથી આજે 8 દી તો આવી ગયા. એટલે ફરાળ કાઈ નહીં. આ મોટું જો ને મોટાથી વર્તાઈ જાય ભાઈ માણા ખાઈ નહીં કારો કારો થઈ જાય મારે એવું કરવું 8-9 દી મારે ને ખાવાનું બંધ. વર્તાઈ જાય. હું રહ્યો હોત તો હવે સારું નવથી મારો ભાઈ નકોડા નોરતા રહ્યો હવે નાગલો એ વાત અમે નાગલો નકોડા નોરતા રહે તો બોધું નહીં થઈ ખાતા પડી ગયા આમાં ત્રિકમ પાવડો મારી ભરતી કરવી પડે હા જો એનું બોધું તો જો ખાલી હોટ જ દેખાય એ હવારો આપણે સસુર નતા ગયા ત્યારે હવારો ઉઠ્યો ને તો આ એ ઉભો રે વાત અમે ઈ અમે બે જી કરી તારે વચમાં બોલવાનું નહીં વ્લોગ ચાલુ છે ને તને કહી દઉં ને ઈ વાત અમે ભાઈ હા એ વાત અમે એને હું જી કહું તારે કઈ બોલવાની વાત છે ઓકે સોરી હા જો કેવો ખુખાર લાગે છે આ જાડાભાઈ જો કેમ એને પૂરો મૂઈશું એ હા પૂરો મૂઈશું એટલે આ ઊભો તરે બોલ અંબર તો ખરા જાડાભાઈ થોડુંક મોઢું આમ બતાડો તો આમ તમારું મોઢું પછી હું બોલું આમ જો ખાલી જો જગીરા જેવા લાગે છે ગરુડા જેવા લાગે છે અને અમારા સુનિલભાઈ જો જાજા નામ પાડી નાખ્યા મને બધા જઈને ને મારા નામ મારા ખ્યાલથી 5-7 તો નામ મળી જતા. હા બધા સુનિલભાઈ ને મૂછું જો પૂરો મૂછું છે ને જોઈને આમ થરી જાય માણસ પણ એક ફોન આવે ને બેહીને જાડાભાઈ ને થોડોક વધારે જાડાભાઈ અત્યારે ભાઈ પેલાના માણસો બાયુની ઇજ્જત કરતા લેડીઝની બહુ એટલે એ છે ને બહુ આગળ વધતા અત્યારે છે ને માણસો ભાઈ અમારે ફિલોસોફી નથી સાંભળી ના એ તમારો ફોન આવે તમને ફફડાવે તમે બે એવા જ આજો આમ જોવું જાય મોટું જોવું તો આ બળા જોઈને પીએ જાય એક ફોન થી પીએ જાય એવું નથી એ તો તમે લાજ પાડો ને ભાઈ બીજા ઇજ્જત કરીએ ઇજ્જત કરીએ તારું શું કહેવાનું છે બીએસ દે આ છોકરો કઈ ખોટું થોડો પડે